ગુજરાત વિદ્યાપીઠમાં દેશના પૂર્વ વડાપ્રધાન તથા ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ મોરારજીભાઈ દેસાઈની 129મી જન્મજયંતિએ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। તેમાં રાજ્યના રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રત અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તેમજ ગુજરાત વિદ્યાપીઠના સભાગૃહનું નામાંકન કરી મોરારજી દેસાઈ મંડપમ રાખવામાં આવ્યું હતું। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે બનેલા નવા અભ્યાસક્રમની પુસ્તિકાનું પણ વિમોચન થયું। સાથે ગુજરાત વિદ્યાપીઠ રેડિયો લોન્ચ કરવામાં આવ્યો હતો અને સ્વચ્છાંજલિ કાર્યક્રમમાં વિવિધ વિભાગો સૌ સાથે મળીને પરિસરની સફાઈ અભિયાનમાં જોડાયા હતા। भारत के पूर्व प्रधानमंत्री स्वर्गीय मोरारजी भाई देसाई का आज 129वां जन्म दिवस है। इस उपलक्ष्य पर गुजरात विद्यापीठ जो उनका कार्य क्षेत्र रहा, पूज्य बापू महात्मा गांधी के संपर्क में आकर स्वतंत्रता आंदोलन में उन्होंने भाग लिया और उसी के साथ साथ उन्होंने गुजरात विद्यापीठ में कुल नायक के रूप में, कुलपति के रूप में कार्य किया और उनके कार्यकाल में गुजरात विद्यापीठ ने बहुत विकास और उन्नति प्राप्त की। एनईपीना स्ट्रक्चर मुजब यूजीसी मुजब दरेक सेमेस्टर में 20 क्रेडिट अनुसार यूजीपीजी प्रोग्राम में जे करिक्युलम फ्रेमवर्क में फेरफार करेलो एनु कम्पाइलेशन एटले कारण के हवे आवनारा समय में नवा प्रवेश शुरू थवाना सीयूईटी द्वारा એટલે વિદ્યાર્થીઓ એ કરિક્યુલમ ફ્રેમવર્કથી માહિતગાર થઈ શકે, કયા કયા ઓપ્શનલ સબ્જેક્ટ એમને મળી શકે એમ છે, એડ ઓન કોર્સીસ કયા કયા છે એને ધ્યાનમાં રાખીને આજે કરિક્યુલમ ફ્રેમવર્કની બુકલેટનું વિમોચન